નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 સ્વઅધ્યયન પોથી નવું પાઠ્યપુસ્તક 2025 પાઠ 1 આ તો ઈશતણો આવાસની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો છે, ઉદાહરણ મુજબના પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દ લખો અને તેનો અર્થ જણાવો। તો પૂર્વ પ્રત્યય નવ, તો નવનિર્માણ આપેલ છે અને બીજા શબ્દો નવજીવન, નવગ્રહ, નવદુર્ગા, નવદંપતિ। એવી જ રીતે શબ્દનો અર્થ નવું નિર્માણ, તો નવું જીવન, નવ ગ્રહો, નવ દેવીઓ અને નવું પરણેલું યુગલ। પછી છે પ્રતિશબ્દ, તો પ્રતિદિન, પ્રતિકૂળ, પ્રતિબિંબ, પ્રતિભાવ, પ્રતિનિધિ। અને શબ્દનો અર્થ તો દરેક દિવસ એવો, તો વિરુદ્ધ, પડછાયો, પ્રતિક્રિયા આપવી અને કોઈના વતી કામ કરનાર। આગળ જોઈએ પ્રશ્ન 2, શબ્દનો અર્થ ધારી સાચા અર્થ નીચે ખરું કરો। તો પહેલું છે ઈશ, તો એનો સાચો અર્થ છે માલિક, પરમેશ્વર, ધણી, ઈશ્વર। બીજું છે આવાસ, ઘર, નિવાસસ્થાન, વસવાટ, ઓરડો। ત્રીજું છે હાસ, તો હાસ્ય અને હસવું। ચોથું છે અઘરું, તો ઉતાવળું, ચંચળ, અધીરું। પછી છે સહિયારું, તો ભેગું, ભાગવાળું, વહેંચ્યું ન હોય તેવું। એની પછીનો પ્રશ્ન છે, આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। તો જોઈએ અહીંયા પહેલું વાક્ય છે, તો એનું નવું વાક્ય, માતા દીકરાના શબ પાસે બેસી રુદન કરતી હતી। બીજાનું વાક્ય, ડૉક્ટરે દર્દીને ધીરું ધીરું ચાલવાની સલાહ આપી। ત્રીજું, મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ ન રખાય। ચોથું, નાની વહુનો સ્વભાવ કામગ્રો ક્યાંય બેસે નહીં। એની પછી સાપ તેનું ઝેર ઓકી રહ્યો હતો। એની પછીનો પ્રશ્ન, કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલો વિકલ્પ છે આ તો ઈશતણો આવાસ, એટલે તો એમાં આવશે આ પૃથ્વી પશુ પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસસ્થાન છે। બીજું છે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ, તો એનો અર્થ થશે સી, આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી। ત્રીજું છે વેરનો પ્રતિપળ હેતનું હાસ, તો એનો જવાબ આવશે એ, ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવતો રહે છે। ચોથું, એનો જવાબ છે બી, ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ। પાંચમો વિકલ્પ છે એનો જવાબ એ, ઈશ્વરનો બ્રહ્મરૂપી ચીચોડો નિરંતર ચાલ્યા કરે છે। પ્રશ્ન 5 છે, કાવ્યના આધારે આપેલા જવાબ માટે પ્રશ્ન બનાવો અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો પહેલું છે, ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે। તો એનો જવાબ છે ધરતીએ લીલી ચાદર ઓઢી છે અને ધરતી, આની અંદરથી જ આપણને એનો જવાબ મળી રહે છે, સુહાગણ લાગે છે। કાવ્ય પંક્તિ, આ વસંત ખીલે સતપાખડી હરી આવો ને, આ ધરતીએ ધર્યા સોહાગ હવે હવી આવો ને। આકાશ, બીજું, આકાશમાં શું રેલાઈ રહ્યું છે, તો આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલની માફક વેરાયા છે। એની કાવ્ય પંક્તિ, આ ચંદરવો કરે ચાંદની હરી આવો ને, વેરિયા તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને।
ત્રીજું છે આકાશમાં શું તપી રહ્યું છે? તો આકાશમાં મયંકરૂપી મણિ તપી રહ્યો છે, એની કાવ્ય પંક્તિ. આ માથે મયંકનો મણિ તપે, હરી આવો ને એવા આવે જીવન મણિ આવ, હવે તો હરી આવો ને. ચોથું છે તલાવડી શાનાથી ભરેલી છે અને તેની પાળ શેની બાંધેલી? તો જવાબ છે તલાવડી ચાંદનીથી ભરેલી છે, એની પાળ ફૂલથી બાંધેલી છે, એની કાવ્ય પંક્તિ. આ ચંદની છે તલાવડી, હરી આવો ને ફૂલડીએ બાંધી હાજ, હવે તો હરી આવો ને. પાંચમું, કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા? તો એનો જવાબ આપેલો છે, કવિએ હૈયાના ભાવને જળમાં ઉપડેલા પોયણા સાથે સરખાવ્યા છે. તો કાવ્ય પંક્તિ, મારા કાળજ કેરી કુંજમાં હરી આવો ને, મારા આતમ સરોવર ઘાટ હવે તો હરી આવો ને. પ્રશ્ન છઠ્ઠો છે પ્રશ્નોના ઉત્તર. પહેલું, કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે? તો જવાબ, કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે. માનવ અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી. તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી પર આવીને ચાલ્યા જવાનું છે. આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે. બીજું છે, આ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, દરેક જીવ, સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે. કાવ્ય આપણને એકતા અને સમાનતા રાખવા કહે છે. દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આદર અને શ્રદ્ધાનો ભાવ રાખવા કહે છે. આ કાવ્ય ઈશ્વરની સર્વવ્યાપકતા હોવાનો સંદેશ આપે છે. એની પછીનો પ્રશ્ન, ઈશ્વરનું ઘર કેવું હશે? તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો. તો અહીંયા ચિત્ર દોરેલું છે. હવે દોરેલા ચિત્રનું વર્ણન. મેં ઈશ્વરના ઘરની કલ્પના કરી તે આ મુજબ છે. ઈશ્વરનું ઘર નદી કિનારાની બાજુમાં આવેલું હશે. તેની પાછળના ભાગમાં પહાડ હશે. પહાડ પર ઘટાદાર વૃક્ષો ઉગેલા છે. સવાર સાંજ આ વૃક્ષો પર પંખીઓનો કલરવ સાંભળવા મળે છે. મકાનમાં પણ ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં ઘણા બધા ઓરડા આવેલા હશે. આગળના ભાગમાં સુંદર બગીચો હશે. પ્રશ્ન 10, ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખો. તો અહીંયા લખ્યું છે, હે ઈશ્વર તારું નામ છે સુંદર, તારાથી જ છે આ સૃષ્ટિનું નિર્માણ, કણકણમાં તારો વાસ, તારાથી જ છે જીવનનો આભાસ. તું જ ચંદ્ર, તું જ સૂર્ય, તું જ તારા ને તું જ સમંદર, પશુ પંખી માનવજાત સૌમાં તારો જ તો વાસ. મંદિર મસ્જિદ ગુરુદ્વાર સૌમાં તું જ છે નિરાકાર, ભક્તજનોના તું આધાર, દુઃખ હરી દે, દે સુખ અપાર. હે પ્રભુ તારી લીલા અપરંપાર, શ્રદ્ધાથી ભરી દે આ સંસાર, તારો આશીર્વાદ સૌ પર રહેજો, અંધકાર હરી પ્રકાશ તું દેજે. 11મું, તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાની એક એક પંક્તિ. તો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, ઇતની શક્તિ હમે દેના, સુખ સુબહ સવેરે લેકે તેરા નામ પ્રભુ, મંદિર તારું વિશ્વરૂપાળું, મંગલ મંદિર ખોલો. આભાર મિત્રો.